શું તમને સવારે ઉઠતાની સાથે જ 100 વર્ષના વૃદ્ધ જેવા થાકનો અનુભવ થાય છે? શું થોડું ચાલવાથી જ પગની પિંડલીઓ અને કમરનો દુખાવો શરૂ થઈ જાય છે? અથવા રાત્રે સૂતી વખતે અચાનક નસો ખેંચાઈ જાય છે? હાથ અને પગમાં સોય ભોકાતી હોય એવી ખાલી ચડી જાય છે? પગમાં બળતરા થાય કે પછી વાળ ગુચ્છા થઈને ખૂબ જ ખરી રહ્યા છે? જો તમારો જવાબ હા છે તો શક્યતા છે કે તમારા શરીરની અંદર વિટામિન ડી અને વિટામિન B12 ખૂબ જ ખતરનાક રીતે ઘટી ગયું છે. પણ ઉભા રહો, આ સાંભળીને કે વાંચીને ઘણા લોકો ડોક્ટર પાસે દોડી ગયા હશે. તમે વિટામિન B12 અને ડી ને વધારવા માટે કેટલા બધા ઇન્જેક્શન અને દવાઓ પણ લીધી હશે. આ દવાઓ લીધા બાદ તમને થોડા સમય માટે સારું લાગે છે. જ્યાં સુધી તમે દવાઓ લો છો ત્યાં સુધી તમારા શરીરની અંદર આ બંને વિટામિન મેન્ટેન રહે છે, અને જેવું તમે આ દવાઓ બંધ કરો છો અને રિપોર્ટ કરાવો છો તો જોવા મળે છે કે તમારામાં વિટામિન B12 અને ડી ફરી પાછું ઘટી ગયું છે. શા માટે આવું થાય છે? તો ધ્યાનથી સાંભળો. પ્રોબ્લેમ આ મોંઘી દવાઓ ખાવામાં નથી. પ્રોબ્લેમ એ છે તમારું પેટ આ વિટામિન્સને ઓળખીને લોહીમાં એને પૂરેપૂરું એબ્ઝોર્બ એટલે કે શોષી શકતું નથી. આજના આ 15 મિનિટના વિડીયોમાં હું તમને જણાવીશ કે શા માટે 90% લોકો બેલેન્સ ડાયટ એટલે કે યોગ્ય આહાર ખાય છે તે છતાં એમના શરીરની અંદર આ બંને વિટામિનની ખામી જોવા મળે છે. એક એવા બીજ જેને સાયન્ટિફિક રીતે લેવામાં આવે તો તે દવા કરતા 5 ગણી ઝડપથી તમારા આ બંને વિટામિનને વધારવામાં મદદ કરી શકે છે. અને છેલ્લે વિટામિન B12 અને વિટામિન ડી નો કાયમી ઉકેલ લાવતું એક ડેલી રૂટીન, એની સાથે સાથે 100% અસરદાર એક એવો નુસ્ખો જે તમારા બંને વિટામિનને વધારવામાં, મેન્ટેન કરવામાં ખૂબ જ મદદ કરશે. આ વિડીયોને જોયા પછી બીજો કોઈ પણ વિડીયો તમારે જોવાની જરૂર નથી, કારણ કે આ વિડીયોની અંદર તમને પૂરી માહિતી મળશે. એટલે આ વિડીયોને એક પણ સેકન્ડનો મિસ કર્યા વગર અંત સુધી જરૂરથી જુઓ. વિડીયો આગળ જોતા પહેલા જો તમને આ બંને વિટામિનની ઉણપ છે તો એને દૂર કરવા માટે તમે કયો ઉપાય કરો છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચાલો સૌથી પહેલા એક જ મિનિટમાં સમજીએ કે આ બંને વિટામિન આપણા શરીરમાં શું કામ કરે છે અને એના છુપા લક્ષણો કયા કયા છે. વિટામિન D3 ફક્ત વિટામિન નથી, તે એક હોર્મોન તરીકે કામ કરે છે. શરીરમાં કેલ્શિયમના એબ્ઝોર્પ્શન માટે, એના સારી રીતે શોષણ માટે એક ચાવી જેવું કામ કરે છે. હાડકાં અને સાંધામાં કાયમી દુખાવો, કેલ્શિયમ બોડીમાં ન શોષાવવું, વાળ ખરીને વાળ પતલા થઈ જવા, ત્વચા પર અકાળે કરચલીઓ થઈ જવી, ઇમ્યુનિટી ડાઉન થઈ જવી અને વાતમાં ડિપ્રેશન કે એન્ઝાયટી થવી, આ બધા વિટામિન D3 ના લક્ષણો છે. વિટામિન B12 આપણી નસો ઉપરનું એક રક્ષણાત્મક કવર બનાવે છે અને લાલ રક્તકણોનું નિર્માણ કરે છે. મોંમાં વારંવાર લાલ ચાંદા પડવા, છાલા પડવા, પેડામાંથી લોહી નીકળવું, પગના તળિયામાં બળતરા થવી કે ટાંકણીઓ વાગતી હોય એવું લાગવું, વારંવાર ખાલી ચડી જવી, યાદશક્તિ કમજોર થવી અને થોડું ચાલવાથી શ્વાસ ચડવો, આ બધા વિટામિન B12 ની ઉણપના લક્ષણો છે. વિટામિન B12 કુદરતી રીતે પ્લાન્ટ બેઝ વસ્તુઓમાં ખૂબ જ ઓછી માત્રામાં મળે છે, પરંતુ આપણું શરીર પોતે જ આંતરડામાં વિટામિન B12 બનાવી શકે છે. પણ આવું કેમ નથી થતું? કારણ કે આપણું પાચન તંત્ર બગડી ગયું છે. હવે ખૂબ જ ધ્યાનથી સાંભળજો. આપણા શરીરની અંદર આ વિટામિનનું એબ્ઝોર્પ્શન કેમ અટકી જાય છે? આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ, ટેબ્લેટ લઈએ છીએ, એ સીધી જ લોહીમાં નથી જતી. એ સૌથી પહેલા જઠરમાં જાય છે અને આ જઠરની અંદર 2 ગોડ ગિફ્ટેડ સિસ્ટમ આવેલી છે. પહેલું છે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. આ આપણા પેટનો એસિડિક અગ્નિ છે. જ્યારે ખોરાક પેટમાં જાય ત્યારે આ એસિડ પ્રોટીનને તોડીને તેમાંથી B12 અને D3 ને રિલીઝ કરે છે એટલે કે મુક્ત કરે છે. જો તમારો આ એસિડ નબળો પડી જાય તો ખાધેલા ખોરાકનું સારી રીતે પાચન નથી થતું. એ પડ્યો સડવા લાગે છે અને વિટામિન્સ છૂટા નથી પડી શકતા. બીજું છે ઇન્સ્ટિંક્ટ ફેક્ટર. આ પેટની અંદર રહેલું એક ખાસ પ્રોટીન છે જે છૂટા પડેલા B12 ને પકડીને નાના આંતરડા સુધી લઈ જાય છે અને લોહીમાં ભળવામાં મદદ કરે છે. આપણું એસિડ અને ઇન્સ્ટિંક્ટ ફેક્ટર કેમ બગડે છે? જમતી વખતે કે જમ્યા પછી ગટગટ પાણી પીવાની ટેવને લીધે આ એસિડ પાતળો થઈ જાય છે. ચા અને કોફી તેમજ વધારે પડતા ફાસ્ટ ફૂડનું સેવન પણ આ પ્રોસેસને અસર કરે છે. આપણને જ્યારે પણ ગેસ અને એસિડિટી થાય છે ત્યારે આપણે તરત જ એને દૂર કરવાની દવા કે એન્ટાસિડ લેતા હોય છે.
લાંબા સમય સુધી આ પ્રકારની દવાઓ લેવાથી તે પેટના નેચરલ એસિડને જ ખતમ કરી દે છે. રાત્રે મોડા જમવું અને જમ્યા બાદ તરત જ સૂઈ જવાથી એસિડ રિફ્લક્સ થાય છે, જે આપણી આખી પાચન ક્રિયાને અસર કરે છે. પાચન ક્રિયાની સિસ્ટમ બગડી જાય છે. હવે વાત કરીએ આજના આપણા સુપરફૂડની, જેનું નામ છે પમ્પકિન સીડ એટલે કે કોળાના બીજ. હવે તમે વિચારશો કે શું કોળાના બીજ લેવાથી વિટામિન D3 અને વિટામિન B12 વધી શકે? જો તમારા મનમાં આ સવાલ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ચાલો એની પાછળનું સાયન્સ સમજીએ. જો વિટામિન D3 આપણી સ્કિન અને ખોરાકમાંથી મળે છે, બરાબર. જ્યારે એ આપણા શરીરમાં જાય છે ત્યારે એ ઇનએક્ટિવ ફોર્મમાં હોય છે. એને એક્ટિવ ફોર્મમાં લાવવા માટે મેગ્નેશિયમની જરૂર પડતી હોય છે. કોળાના બીજમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ રહેલું છે. જ્યારે તમે પમ્પકિન સીડને લો છો ત્યારે બોડીમાં રહેલું વિટામિન D3 તરત જ એક્ટિવ થઈ જાય છે અને હાડકાં સુધી સીધું પહોંચવા લાગે છે. વધારામાં આ કોળાના બીજની અંદર ઝિંક અને હેલ્ધી ફેટ્સ રહેલા છે. વિટામિન D એ ફેટ સોલ્યુબલ વિટામિન છે. પમ્પકિન સીડમાં રહેલા ઓમેગા 3 અને હેલ્ધી ફેટ વિટામિન D ને શોષવામાં મદદ કરે છે. સાથે જ ઝિંક આંતરડાના ગુડ બેક્ટેરિયાનું રક્ષણ કરે છે. સેવન કરવાની 3 ભૂલો અને સાચી રીત. સૌથી પહેલા તો તમારે બજારમાં મળતા સોલ્ટેડ અને શેકેલા પમ્પકિન સીડ નથી લાવવાના. આ બીજને શેકવાથી તેની અંદર રહેલા કુદરતી એન્ઝાઇમ્સ નાશ પામે છે. બીજી ભૂલ, આ બીજને સૂકા એમ જ ન ખાવા, કારણ કે આ બીજની ઉપર ફાઇટિક એસિડનું એક પડ બનેલું હોય છે, જે તમને ગેસની પ્રોબ્લેમ કરી શકે છે. આ પમ્પકિન સીડને લેવાની સાચી અને યોગ્ય રીત. આ માટે તમારે શું કરવાનું છે? રાત્રે અડધો કપ પાણી લેવાનું છે. એની અંદર તમારે એક નાની ચમચી કોળાના બીજ નાખી દેવાના છે. આખી રાત માટે આ પાણીની અંદર તમારે બીજને પલળવા દેવાનું છે. સવારે આ બીજ ફૂલી જશે. તમારે પાણીને ફેંકી દેવાનું છે અને આ બીજની એક પેસ્ટ બનાવી લેવાની છે, અથવા તો એની અંદર પાણી નાખીને તમારે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આ કોળાના બીજને લેવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે સવારનો. સવારે તમારે આ બીજને ભૂખ્યા પેટે ખાઈ લેવાના છે, અથવા તો એની પેસ્ટની અંદર હુંફાળું ગરમ પાણી નાખીને તમારે એને પી લેવાનું છે. તમે આ સીડને તમે જે નાસ્તો કરતા હોય એની ઉપર નાખીને પણ ખાઈ શકો છો, સલાડની ઉપર નાખીને પણ ખાઈ શકો છો. માત્ર 15 દિવસ આ કોળાના બીજને પાણીમાં પલાળીને લઈને જુઓ. તમને તમારા શરીરની અંદર એક બદલાવ જોવા મળશે. સાંધાનો દુખાવો હોય, કમજોરી હોય કે હાથ અને પગમાં ઝંઝનાટી થતી હોય, આ બધી પ્રોબ્લેમમાં તમને આરામ મળશે. આ બીજને ખાવાની સાથે સાથે જો તમે તમારું રૂટીન સુધારી લેશો તો ભવિષ્યમાં આ બંને વિટામિનની ખામી ક્યારેય પાછી નહીં આવે. તમારા શરીરની અંદર આ બંને વિટામિન હંમેશા મેન્ટેન રહેશે. તો આ 4 પોઈન્ટને તમે નોંધી લો. સવારે 7 થી 9 ની વચ્ચે 15 થી 20 મિનિટ કુદરતી તડકામાં બેસો. બની શકે તો તમારી પીઠને તડકા સામે રાખો. જો તમે તડકો નથી લઈ શકતા તો તમારે બજારમાંથી બટન મશરૂમ લઈ આવવાના છે. આ મશરૂમને સારી રીતે ધોઈને એના કટકા કરીને બપોરના કડક તડકામાં 2 કલાક સુધી મૂકો. મશરૂમમાં એવો ગુણ હોય છે કે એ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોમાંથી વિટામિન D3 ને શોષી લે છે. આ સૂકવેલા મશરૂમ તમે શાક બનાવીને લઈ શકો છો, તમે સૂપ બનાવીને પી શકો છો. અઠવાડિયામાં ફક્ત 2 થી 3 વાર જો તમે આ મશરૂમને લો છો તો તમારા શરીરને પર્યાપ્ત માત્રામાં વિટામિન B12 મળે છે. નિયમ 2, યોગ્ય માત્રામાં પાણી પીવો. સવારની શરૂઆત હંમેશા હુંફાળા ગરમ પાણીથી જ કરો. જમતી વખતે પાણી બિલકુલ ન પીવો. જમવાના 30 મિનિટ પહેલા અને જમ્યાના 45 મિનિટ પછી પાણી પીવાનો આગ્રહ રાખો. આ રીતે પાણી પીવાથી પેટનું HCl પાવરફુલ બને છે. ખાવાનું ખૂબ જ સારી રીતે પચી જાય છે. નિયમ 3, ટાઈમ પર જમવાનું લો. સવારના નાસ્તાની અંદર પ્રોટીનથી ભરપૂર નાસ્તક, સીડ્સ લો, પલાળેલી બદામ ખાઓ. આ બધું તમે સવારના ટાઈમે લો. બપોરના જમવામાં દાળ, ભાત, શાક, રોટલી અને જમતા પહેલા સલાડ જરૂરથી ખાઓ. રાતનું ભોજન એકદમ હલકું લો, જે સરળતાથી પચી જાય. રાત્રે 7 થી 8 વાગ્યા સુધી જમી લો. ચોથો નિયમ, મોરિંગા એટલે કે સરગવાના પાન. સરગવાના પાનમાં દૂધ કરતા 17 ગણું કેલ્શિયમ અને પુષ્કળ મેગ્નેશિયમ હોય છે. દિવસમાં એક વાર સરગવાના પાનની ચા બનાવીને પીવો. બની શકે તો સરગવાના પાનનો પાવડર લો. જો આ માટે તમારે શું કરવાનું છે? સવારે નૈના કોઠે 1 ગ્લાસ તમારે હુંફાળું ગરમ પાણી લેવાનું છે. એની અંદર એક નાની ચમચી સરગવાના પાનનો પાવડર નાખી દો. બરાબર મિક્સ કરીને આ પાણીને ધીમે ધીમે પી લો. આ સરગવાના પાનની ચા અને પાવડર લેવાથી આપણું પાચન તંત્ર ખૂબ જ સારી રીતે કામ કરે છે, અને જ્યારે આપણું પાચન તંત્ર સારી રીતે કામ કરશે તો વિટામિન B12 અને વિટામિન D3 ખૂબ જ સારી રીતે એબ્ઝોર્બ થશે. હવે આપણે વિડીયોના ખૂબ જ મહત્વના ભાગમાં આવી ગયા છે. આની અંદર હું તમને 100% અસરદાર વિટામિન B12 વધારવાની એક રેસીપી જણાવીશ. જો તમારા પેટમાં વિટામિન B12 બનાવ
બનાવતા ગુડ બેક્ટેરિયા જ નહીં હોય તો તમે ગમે તેટલો વિટામિન B12 યુક્ત ખોરાક ખાઈ લો, સપ્લિમેન્ટ લઈ લો, ટેબ્લેટ લઈ લો તો એ બધા નકામા છે. આ બેક્ટેરિયાને ફરીથી જીવંત કરવાનો આ એક અસરદાર નુસ્ખો છે. બનાવવાનું કઈ રીતે છે તો સાંભળો. રાત્રે તમારે 1 વાટકી ભાત લેવાનું છે. આ ભાતને માટીના કે કાચના વાસણમાં લો. આ ભાતની અંદર તમારે 1 કપ પાણી નાખવાનું છે. એની અંદર તમારે મોળી છાશ હોય તો મોળી છાશ નાખવી અથવા તો મોળું દહીં નાખવાનું છે. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને ઢાંકીને આખી રાત માટે મૂકી દો. સવારે આ ભાતમાં લાખો કરોડો ગુડ પ્રોબાયોટિક બેક્ટેરિયા પેદા થઈ ચૂક્યા હશે. સવારે તેમાં ચપટી સિંધવ મીઠું નાખો. એની અંદર લીમડો અને રાઈનો વઘાર કરો. પછી આ ભાતને સવારે ખાલી પેટ ખાઈ લો. અઠવાડિયામાં 2 થી 3 વખત આ ફર્મેન્ટેડ ભાતને ખાવાનું રાખો. આ ફર્મેન્ટેડ ભાત તમારા આંતરડામાં ઇન્સ્ટિક ફેક્ટરને એક્ટિવ કરે છે, જેથી વિટામિન B12 આપોઆપ વધવા લાગે છે. તો મિત્રો, આજથી જ આ સિમ્પલ સ્ટેપને ફોલો કરો. રાત્રે કોળાના બીજને પલાળી દો, સવારે એને ખાઈ લો. જમ્યા પછી 45 મિનિટ સુધી પાણી ન પીવાની ટેવ પાડો. સવારના તડકાનો અનુભવ કરો અથવા સન ડ્રાય મશરૂમને ખાઓ. અઠવાડિયામાં 2 થી 3 વાર ફર્મેન્ટેડ પ્રોબાયોટિક ભાતને નાસ્તામાં ખાવાનું રાખો. જો વિટામિન B12 અને વિટામિન D વધારવા માટે તમારે કોઈ મોંઘી દવાઓ કે ઇન્જેક્શન પાછળ હજારો રૂપિયા ખર્ચવાની કોઈ જરૂર નથી. કુદરતે આપણને ઘણું બધું આપ્યું છે, પણ આપણને એ વસ્તુને વાપરવાની સાચી રીત ખબર હોવી જોઈએ. જો આ વિડીયોમાં તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હંમેશા સ્વસ્થ રહો, મસ્ત રહો અને આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.